લુણાવાડા નગરપાલિકા બાદ હવે મહીસાગર જિલ્લા પંચાયત પર સોલર એલઈડીના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. ઉંદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા સોલર એલઈડી ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લાગ્યો છે. જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીના આરોપને લઈ જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. સોલાર એલઈડીની ખરીદી અને ઓનલાઈન જેમ પોર્ટલ દ્વારા કરવામાં આવતી હોય છે. દરેક પંચાયતની માંગણી અનુસાર 5 લાખની સોલાર એલઈડીની ખરીદી ઓનલાઈન જેમ પોર્ટલથી અને સરકારના નીતિ નિયમ મુજબ ટેન્ડર દ્વારા કરવામાં આવી છે. દરેક સોલાર એલઈડીના જુદા જુદા પ્રકાર હોય છે, જેમાં આ એલઈડી કયા પ્રકારની લગાવી છે તે બાબતનું નિરીક્ષણ અધિકારી કરશે તેવું જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. જે પણ પંચાયતમાં એલઈડી લગાવવામાં આવ્યું છે તે ટેન્ડરથી લગાવવામાં આવ્યું છે અને આ બાબતે હું ન્યાયિક તપાસ કરાવીશ તેવું પણ કહ્યું છે. ટેન્ડરની પ્રક્રિયા અમારા અધિકારી કરતા હોય છે, જેમાં હું આવતો નથી, પરંતુ ન્યાયિક તપાસ ચોક્કસ કરાવીશ. મહીસાગર આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને અમારા પ્રમુખ નિવેદન આપ્યું છે તેવું પણ કહ્યું હતું. હું રૂપલબા સોલંકી, વિરોધ પક્ષના નેતા, મહીસાગર જિલ્લા પંચાયત. મારી ઉંદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં સોલર એલઈડી લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10%, લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી. આ 5 લાખની ગ્રાન્ટમાં મારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે. આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી મારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે. આમ આખા જિલ્લામાં 45 લાખ ઉપરની સોલર એલઈડી લગાવેલ છે. તેમાં મારી જાણ મુજબ 28 લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, જેની તપાસ હું માંગ કરું છું. અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં 15મા નાણાં પંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા. એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું. આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે. એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે. હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું.